હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં જશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને વેલકમ કરું છું મારા ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. બાળકો, હું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત છું એકમ 2 પરમાણુનું બંધારણ ચેપ્ટર સાથે. બાળકો, અહીંયા આ જે પરમાણુનું બંધારણવાળો ચેપ્ટર છે તેમાં આગળનું બધું થિયરી જે પાર્ટ છે, બરાબર, સમજૂતી જે છે આખા ચેપ્ટરનું તે કમ્પ્લીટ થઈ ગયું હતું. ત્યારબાદ બધા લખાણ સંબંધી પ્રશ્નો, બધા જ કોયડાઓ કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે બાળકો, આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો અને તેના ઉકેલો છે, બરાબર, તેની ચર્ચા કરવાના છે. બાળકો, આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની જો વાત કરીએ તો આમાં સ્વાધ્યાયના પ્રશ્નો ઘણા વધારે હતા અને તેના કારણે અમે થોડાક પ્રશ્નો હોમવર્કમાં આપવામાં આવ્યા હતા. તો સ્વાધ્યાયના પ્રશ્નો જોવા જઈએ તો 2.1 થી લઈને 2.67 સુધીના પ્રશ્નો છે. એમ કુલ 67 પ્રશ્નો છે, બરાબર છે. એટલે અમુક પ્રશ્નો હું હોમવર્કમાં આપી ચૂક્યો છું તમને પહેલાંથી, અને જે પ્રશ્નો હોમવર્કમાં નથી અપાયા, બરાબર, તે પ્રશ્નોની અહીંયા અને તે પ્રશ્નો અને તેના ઉકેલોની અહીંયા ચર્ચા થવાની છે બાળકો. તો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા થવાની છે જે હોમવર્કમાં નથી અપાયા. ક્લિયર છે બાળકો? ચાલો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો હોમવર્ક વગરના. તો બાળકો, આ છે તમારા સમક્ષ પરમાણુનું બંધારણ, બરાબર, ક્લાસ 11 કેમિસ્ટ્રીનું એકમ 2 પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ. તો બાળકો, આપણે જોઈએ હવે સ્વાધ્યાયના પ્રશ્નો ડાયરેક્ટ. અહીં તમારી સમક્ષ સ્વાધ્યાયના પ્રશ્નો છે. તો બાળકો, આ તમારી સમક્ષ સ્વાધ્યાયના પ્રશ્નો છે. ક્લિયર છે? હવે આ સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે જે હોમવર્કમાં અપાયા હતા તેનો ઉકેલ અહીંયા નથી થવાના ચર્ચા. જે હોમવર્કમાં નહીં હતા આપેલા, બરાબર, જે પ્રશ્નો હોમવર્કમાં નથી અપાયેલા તેના જ પ્રશ્નોની અને ઉકેલોની ચર્ચા અહીંયા થશે. તો બાળકો, તમને જે હોમવર્કમાં અપાયા હતા તેની લિસ્ટ હું તમને એકવાર બતાવી દઉં. તો બાળકો, આ છે તમારા સમક્ષ હોમવર્કમાં અપાયેલા પ્રશ્નો, બરાબર. જે ટીક માર્યા છે તે હોમવર્કમાં અપાયા છે પ્રશ્નો એનસીઆરટી ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, બરાબર, એકમ 2 પરમાણુનું બંધારણ. તો બાળકો, અહીંયા હોમવર્કમાં અપાયા સ્વાધ્યાયના પ્રશ્નો જે હોમવર્કમાં અપાયા છે તે રાઈટ ટીક મારેલા છે, બરાબર છે. આ રાઈટ ટીક મારેલા છે અને જે હોમવર્કમાં નથી અપાયા તેને કોઈ ટીક નથી માર્યા, બરાબર છે. તો એ પ્રશ્નો જ અહીંયા ચર્ચા થશે. તો બાળકો, અહીંયા આપણે જોઈશું સ્વાધ્યાયના 2.2 પ્રશ્ન, બરાબર. 2.1 હોમવર્કમાં આપેલું છે, 2.2 આપણે જોવાના છે અહીંયા, બરાબર. ત્યારબાદ આપણે 2.5 પછી 2.6 એવા બધા આપણે જે ટીક નથી કર્યા તે બધા પ્રશ્નો આપણે અહીંયા ચર્ચા કરવાના છે. ક્લિયર છે? તો ચાલો બાળકો, અહીંયા આપણે સૌથી પહેલા પ્રશ્નોની ચર્ચા કરવા માટે પ્રશ્ન વાંચી લો બાળકો. ચલો પ્રશ્ન વાંચી લો. 2.2 પ્રશ્ન કયો છે? તો બાળકો, સૌથી પહેલા જોઈ લ્યો પ્રશ્ન શું છે. તો પ્રશ્ન આપેલું છે તમને 2.2 માં પ્રશ્ન આપ્યું છે, મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બરાબર, પહેલો છે 2.2 માં પહેલો, મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પછી બીજું છે 14C ના 7 મિલીગ્રામમાં એ કુલ ન્યુટ્રોનની સંખ્યા, બી કુલ ન્યુટ્રોનનું દળ. ક્લિયર છે? એટલે કે ન્યુટ્રોનનું દળ. પછી ન્યુટ્રોનનું દળ 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ધારી લો, બરાબર. તો એ રીતે તમારે ગણવાનું છે, બરાબર. પછી એસટીપી ત્રીજો, એસટીપી એ 34 મિલીગ્રામ એમોનિયામાં એ કુલ પ્રોટોનની સંખ્યા અને બી કુલ પ્રોટોનનું દળ ગણવાનું છે. જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો ઉત્તર બદલાશે, ક્વેશ્ચન માર્ક, બરાબર. તો બાળકો, આપણે આનો ઉકેલ જોઈ લઈએ કે કઈ રીતે આનો ઉકેલ થઈ શકે. તો બાળકો, સૌથી પ્રથમ આપણે આનો ઉકેલ જોઈએ.
તો બાળકો અહીંયા જોઈ લો, સ્વાધ્યાય બરાબર, ક્લાસ 11 કેમિસ્ટ્રી, ક્લાસ 11 કેમિસ્ટ્રી સ્વાધ્યાય હવે એકમ 2 પરમાણુનું બંધારણ બાળકો આના સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલો. તો હવે આમાં આપણે જોવાના છે 2.2 ક્વેશ્ચન નંબર 2.2 ના ઉકેલ. બાળકો અહીંયા પ્રશ્ન તમને વંચાવી દીધું છે બરાબર. પ્રશ્ન તમારી પાસે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં હશે જ, તો આપણે અહીંયા ફક્ત ઉકેલ વિશે ચર્ચા કરવાના છે. તો બાળકો અહીંયા જોઈ લઈએ ઉકેલમાં આપણે શું કરશું. તો બાળકો સૌથી પહેલાં આપણે મિથેનનો 1 મોલ જે છે બરાબર, આપણે તેની આપણે ચર્ચા કરીએ કે CH4 નો 1 મોલ, CH4 નો 1 મોલ માં કર્ણો કેટલા અણુઓ હોય. CH4 નો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 આટલા CH4 અણુઓ હોય બરાબર છે. આટલા અણુઓ હશે CH4 નો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 આટલા CH4 ના અણુઓ હશે. ક્લિયર છે બાળકો? તો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ કે એક CH4 ના અણુમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જોઈ લઈશું આખા 1 મોલમાં બરાબર. તો એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખીએ, એક CH4 અણુમાં બરાબર, એક CH4 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો બરાબર કઈ રીતે થશે એક CH4 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા તમે જોઈ શકો કેટલા થશે. તો કાર્બન એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે બરાબર. તો એક કાર્બનમાં કેટલા, એક કાર્બનમાં 6 અને 4 હાઇડ્રોજનમાં, દરેક હાઇડ્રોજનમાં એક એટલે 4 હાઇડ્રોજનમાં 4. તો 6 + 4 કેટલા થશે બાળકો? 10. આ એક કાર્બનનો છે, એક કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન. અને તો બાળકો આપણે કાર્બનના પરમાણ્વીય ક્રમાંક અને હાઇડ્રોજનના પરમાણ્વીય ક્રમાંકને આપણે 4 વડે ગુણાકાર નાખ્યો છે બરાબર છે બાળકો. પરમાણ્વીય ક્રમાંકને આપણે ગુણાકાર કરીને કર્યું છે. તો બાળકો આપણે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આવ્યું? 10 મળી ગયું. તો બાળકો એક મોલની આપણે વાત કરીએ તો એક મોલ જે છે, એક અણુની વાત કરીએ તો એક અણુ CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બાળકો? 10. તો એક મોલમાં કેટલા આવશે? બોલો બાળકો, એક મોલમાં આટલા છે તો એક ઇલેક્ટ્રોનમાં એકમાં કેટલા આવશે? તો બાળકો એક મોલની આપણે વાત કરીએ તો 10 સાથે ગુણાકાર થઈ જશે બરાબર. માટે એક મોલ CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બાળકો? તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર Na ગુણ્યા 10. Na ગુણ્યા 10 થશે ને, કેમ કે એક અણુમાં 10, તો એક મોલ CH4 માં Na ગુણ્યા 10 ને, એટલે કેટલું થાય બાળકો? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10 થશે બરાબર. કેટલું થાય? તો 6.022 ગુણ્યા 10⁻24 થાય. તો બાળકો આ એક મોલ CH4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. ક્લિયર છે? પ્રશ્ન શું પૂછેલું બાળકો? મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બરાબર. ક્લિયર થઈ ગયું? ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. ક્લિયર બાળકો? ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. એટલે 2.2 નો બીજો ક્વેશ્ચન ફરીથી આપણે પ્રશ્ન વાંચી લઈએ. શું છે અહીંયા? 14C ના 7 મિલીગ્રામમાં એ કુલ ન્યુટ્રોનની સંખ્યા અને બી કુલ ન્યુટ્રોનનો દળ ગણવાનું છે. ક્લિયર? તો બાળકો હવે આપણે બીમાં
એટલે સેકન્ડમાં આપણે જોઈએ તો સેકન્ડમાં આપણે શું કરવાનું છે બાળકો, એમાં 2 તબક્કામાં આપણે દાખલો કરવાનો છે. તો પહેલો તબક્કો શું રહેશે? તબક્કો 1 બાળકો, તબક્કો 1 પહેલા તબક્કાના આપણે શું કહીશું બાળકો કે કાર્બન પરમાણુ છે ને તે કાર્બન પરમાણુના કુલ સંખ્યા આપણે ગણી લઈએ પહેલા. બરાબર, કાર્બન પરમાણુની કુલ સંખ્યા. કાર્બન પરમાણુની કુલ સંખ્યાની ગણતરી. બરાબર ને, કેટલા કાર્બન પરમાણુ છે તે તો ખબર હોવું જોઈએ ને. કેલ્ક્યુલેશન ઓફ ટોટલ નંબર ઓફ કાર્બન પરમાણુની કુલ સંખ્યાની ગણતરી, એ પહેલો તબક્કો આપણો છે. બાળકો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો આના માટે આપણે શું કરશું બાળકો? તો ગ્રામ પરમાણુય દળ, કાર્બનનો ગ્રામ પરમાણુય દળ આપણે શોધી લેશું. બરાબર છે. તો અહીંયા આપણે શોધીએ કાર્બનનો ગ્રામ પરમાણુય દળ. C નો ગ્રામ પરમાણુય દળ. તો C નો ગ્રામ પરમાણુય દળ કેટલું થાય બાળકો? પહેલા C ની વાત કરતા છે બાળકો, C14. બરાબર ને, C14 ની વાત કરીએ. આ 14C આ સમસ્થાનિકનો ગ્રામ પરમાણુય દળ કેટલું? તો બાળકો આનો ગ્રામ પરમાણુય દળ આપણે વાત કરીએ 14C વાળાની, તો 14 ગ્રામ થાય. બરાબર, 14 ગ્રામ. તો 14 ગ્રામ થશે બરાબર એક મોલમાં 14 ગ્રામ થશે. તો બાળકો આ 14 ગ્રામ જે છે તેને મિલીગ્રામમાં આપણે ફેરવીએ તો કેટલું થાય? તો 14 ગ્રામને મિલીગ્રામમાં ફેરવીએ તો 14 ગુણ્યા 10⁻³ આટલો મિલીગ્રામ થશે બાળકો. 14 ગ્રામ બરાબર 14 ગુણ્યા 10⁻³ બરાબર, એટલે 14,000 મિલીગ્રામ થશે. તો બાળકો આ જે 14,000 મિલીગ્રામ છે બરાબર કાર્બનનું, તેમાં પરમાણુ કેટલા હશે? આ તો 1 મોલ ને, 1 મોલ જ છે ને, આ 1 મોલ માટે જ છે, એટલે 1 મોલમાં જેટલા આવે તેટલા જ. તો 14 ગુણ્યા 10⁻³ આટલા મિલીગ્રામ C14 બરાબર 14C માં પરમાણુઓની સંખ્યા કેટલી થાય બાળકો? એવોગેડ્રો આંક જેટલી થશે. પરમાણુની સંખ્યા બરાબર એવોગેડ્રો આંક. કેટલા માટે કેટલા થશે બાળકો? તો માટે 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુઓ થશે. ક્લિયર બાળકો? તો આટલા વજનમાં, આટલા દળમાં જો આટલા પરમાણુઓ થતા હોય, કાર્બન C14 ના આટલા પરમાણુઓ થતા હોય, તો હવે આપેલું શું છે એ લોકોએ પ્રશ્નમાં કે 7 મિલીગ્રામ આપ્યું છે બાળકો. કેટલા મિલીગ્રામ આપ્યું? 7 જ આપ્યા છે. તો 7 માટે 7 મિલીગ્રામમાં કેટલા થશે બાળકો? તો માટે 7 મિલીગ્રામમાં 7 મિલીગ્રામ 14C માં પરમાણુઓની સંખ્યા કેટલી? તો બાળકો કેટલું થશે? તો આપણે કંઈ નથી કરવાનું, આપણે આ જ Na જે છે ને એવોગેડ્રો આંક છે ને તેને આપણે 7 થી ગુણાકાર કરીને આનાથી ભાગી દેવાનું છે. બરાબર, એટલે Na ગુણ્યા 7 ભાગ્યા 14 ગુણ્યા 10⁻³ આ મિલીગ્રામ અને આ પણ મિલીગ્રામ. તો મિલીગ્રામ કેન્સલ થઈ જશે. ક્લિયર છે બાળકો? મિલીગ્રામ કેન્સલ, એટલે આ થશે. તો બાળકો માટે બરાબર શું થશે? તો Na એટલે તો એવોગેડ્રો આંક ને 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 7 છેદમાં 14 ગુણ્યા 10⁻³ તો બાળકો આ 14 કેન્સલ, આ 7 કેન્સલ, અહીંયા નીચે 2, આ 2 કેન્સલ, અહીંયા આ કેન્સલ, એટલે અહીંયા 3.011. ક્લિયર? ને આ 10⁻³ છે તે ઉપર જશે, એટલે કેટલું થશે બાળકો? માટે 3.011 આ 10⁻23માંથી 3 માઇનસ થતા 10⁻20 આવશે. તો બાળકો આટલા પરમાણુઓ થશે, આટલા C14 પરમાણુઓ થાય. ક્લિયર? કેમાં? તો 7 મિલીગ્રામ C14 માં. બરાબર છે બાળકો? 7 મિલીગ્રામ 14C માં કેટલા થશે? આટલા પરમાણુઓ થશે C14 ના. મળી ગયું બાળકો? હવે આ પહેલો પ્રથમ તબક્કો પૂરો થયો. બરાબર, આ તબક્કો 1 પૂરો થઈ ગયો બાળકો.
હવે આપણે જોઈએ તબક્કો 2. તો હવે બાળકો તબક્કો 2 જોઈ લઈએ. તબક્કો 2. તો બાળકો તબક્કો 2 શું છે? ન્યુટ્રોનના કુલ દળ અને કુલ સંખ્યા અને કુલ દળની ગણતરી. બરાબર, ન્યુટ્રોનની કુલ સંખ્યા અને દળની કુલ દળની ગણતરી. તો બાળકો આની ગણતરી માટે આપણે શું કરશું કે 14C જે છે કાર્બનનું, બરાબર, તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલા હાજર હોય તે જોઈએ પહેલા. તો 14C માં એક 14C, બરાબર, એક બાબુ અહીંયા લખી દો, એક 14C માં પરમાણુમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા બરાબર, આ પરમાણુ છે, પરમાણુમાં, બરાબર, એક 14C પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો બરાબર, એક 14C પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈએ તો એનો પરમાણુય દળ કેટલો છે? 14 છે. એટલે કેટલું થશે બાળકો? 14. અને તો બાળકો આ ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે આ સૂત્ર લગાવીએ ને, A માઇનસ ઝેડનું સૂત્ર આપણે લગાવીએ, બરાબર છે. એટલે કે પરમાણુય દળ ઓછા કાં તો મોલાર દળ, પરમાણુય દળ અથવા તો મોલાર દળ, પરમાણુય દળ ઓછા પરમાણુય ક્રમાંક એટલે 14 - 6 તો કેટલો આવશે બાળકો? 8 આવશે. 14 - 6 8. તો એક 14C પરમાણુમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી આથી થશે? માટે આપણે કેટલા પરમાણુ શોધ્યા બાળકો? આટલા શોધ્યા ને, આટલા C14 પરમાણુ શોધ્યા. તો આમાં કેટલું થશે? માટે 3.011 ગુણ્યા 10⁻20 આટલા 14C માં ન્યુટ્રોનની સંખ્યા, બરાબર, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો 8 આવેલા ને પહેલાં, એકમાં 8, તો આટલામાં આને 8થી ગુણાકાર કરી નાખો, ગુણ્યા 10⁻20 આને 8થી ગુણાકાર કરવો. બાળકો એક પરમાણુમાં 8 છે ને, એટલે આને 8થી તમે ગુણાકાર કરશો તો તમને મળી જશે ને. આને 8થી ગુણાકાર કરી નાખો, બરાબર છે. તો કિંમત કેટલી આવશે? તો બાળકો કિંમત આવશે 2.408 ગુણ્યા 10⁻21. આટલા ન્યુટ્રોન આવશે બાળકો, આટલા ન્યુટ્રોન, બરાબર છે, આટલા ન્યુટ્રોન આવશે. હવે બાળકો આ ન્યુટ્રોનની સંખ્યા તો શોધાઈ ગઈ. હવે આપણે ન્યુટ્રોનની દળની વાત કરીએ, કુલ દળની વાત કરીએ. તો એક ન્યુટ્રોનની દળ કેટલું બાળકો? એક ન્યુટ્રોનનું દળ લઈએ અને એ પ્રમાણે આપણે કરીએ. તો બાળકો એક ન્યુટ્રોનનું દળ, એક ન્યુટ્રોન ની દળની વાત કરીએ આપણે. એક ન્યુટ્રોનની દળ બરાબર કેટલું? એક ન્યુટ્રોનનું દળ બરાબર આપણે એને આપેલું જ છે પ્રશ્નમાં 1.675. બરાબર, અહીંયા આપણે આપેલું છે પ્રશ્નમાં ન્યુટ્રોનનું દળ, બરાબર, કેટલું લેવાનું છે? 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ધારી લેવાનું છે. આપણે આટલું જ લેશું, બરાબર છે, ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો બાળકો આ છે, ક્લિયર? તો હવે આપણે કેટલા ન્યુટ્રોનની સંખ્યા, આ એક ન્યુટ્રોનની છે ને બાળકો, તો આપણે આટલા ન્યુટ્રોનમાં કેટલા, એટલે કેટલું આવેલું? 2.408 ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 10⁻21 આટલા ન્યુટ્રોન, આટલા ન્યુટ્રોનમાં કુલ દળ કેટલું થાય? કુલ દળ બરાબર બાળકો આપણે આને હાથે ગુણાકાર કરી નાખીએ, બરાબર, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો કુલ દળ બરાબર કેટલું થશે બાળકો? કુલ દળ બરાબર, અને કેન્સલ કરીએ
તો કુલ દર બરાબર 2.408 ન્યુટ્રોન ગુણ્યા 10⁻21 બરાબર. આટલા ન્યુટ્રોન ગુણ્યા 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ બરાબર પ્રતિ ન્યુટ્રોન, એટલે કે 1 ન્યુટ્રોન. બાળકો અહીંયા ન્યુટ્રોન કેન્સલ થઈ જશે, એટલે આખું જે કિંમત છે તે દલમાં જ આવશે બરાબર. તો માટે બાળકો આની ગણતરી આપણે જો કરીએ તો આની ગણતરી પ્રમાણે શું થશે બાળકો? તો આન્સર આવશે 4.033 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ. તો બાળકો આ આવશે કુલ દલ. ક્લિયર? તો અહીંયા સેકન્ડ ક્વેશ્ચન પૂરો થયો. 2.2 નો બીજો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે બાળકો આપણે જોઈએ 2.2 નો થર્ડ ક્વેશ્ચન. એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયામાં એ કુલ પ્રોટોનની સંખ્યા અને બી કુલ પ્રોટોનનું દળ ગણવાનું છે. ચાલો આપણે ત્રીજો જોઈ લઈએ. તો બાળકો અહીંયા પણ પાછા આપણે 2 તબક્કામાં થશે જવાબ. તો કઈ રીતે બાળકો? સૌથી પહેલા આપણે અહીંયા તબક્કો 1 જોઈએ. તો તબક્કો 1 શું છે? તો આ જ પ્રમાણે બાળકો એમોનિયા જે અણુ છે તે એમોનિયાનું અણુ આપણે કુલ સંખ્યા શોધશું. ક્લિયર છે? તો તબક્કો 1 આપણે લખીએ બાળકો. તબક્કો 1 એમોનિયા અણુઓની કુલ સંખ્યા ગણતરી. તો પહેલો તબક્કો આ છે બરાબર, એમોનિયા અણુઓની કુલ સંખ્યા ગણતરી. તો બાળકો અહીંયા આપણે શું કરશું? ગ્રામ આણ્વીય દળ એમોનિયાનું કેટલું થાય બાળકો? એમોનિયાનું ગ્રામ આણ્વીય દળ Na3 ની ગ્રામ આણ્વીય દળ તો કેટલું થાય બાળકો? તો 17 ગ્રામ જ થાય ને. તો બાળકો 17 ગ્રામને આપણે મિલીગ્રામમાં ફેરવીએ તો કેટલું થશે? તો 17 ગ્રામ બરાબર 17 ગુણ્યા 10⁻3 આટલા મિલીગ્રામ થાય. ક્લિયર છે બાળકો? હવે આપણે શું કહીશું કે 17 એટલે આટલા મિલીગ્રામ. તો આ આણ્વીય દળ જે છે ને તેટલા જ તે 1 મોલ માટે હોય, એ તો વસ્તુ આપણે ખબર જ છે. હવે મોલાર દળ ને આણ્વીય દળ સરખું, તો આપણે એમ કહી શકીએ કે આ જે મિલીગ્રામ છે બરાબર, આટલા મિલીગ્રામ એમોનિયા હોય તો 1 મોલ એમોનિયા કહેવાય. 17 ગુણ્યા 10⁻3 મિલીગ્રામ એમોનિયા બરાબર માં અણુઓની સંખ્યા કેટલી થાય? તો એ કીધો આંખ જેટલી થાય, Na જેટલી, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા થાય અણુઓની સંખ્યા. ક્લિયર થાય? તો હવે બાળકો આપણે પ્રશ્નમાં કેટલા મિલીગ્રામ આપ્યા છે? તો 34 મિલીગ્રામ આપ્યું છે બાળકો. 34 બરાબર. તો આટલામાં કેટલા? તો 17 ગુણ્યા 10⁻3 એટલે 17,000 મિલીગ્રામ એમોનિયામાં આટલા થતા હોય, 1 મોલ એમોનિયા થતા હોય બરાબર. તો 34 મિલીગ્રામ એમોનિયામાં અણુઓની સંખ્યા કેટલી આવશે? તો 34 મિલીગ્રામ એમોનિયામાં અણુઓની સંખ્યા બરાબર Na ગુણ્યા 34 ભાગ્યા 17 ગુણ્યા 3 આટલા 34 મિલીગ્રામ છે અને આ પણ મિલીગ્રામ છે. આ મિલીગ્રામ કેન્સલ થઈ જશે બાળકો. ક્લિયર છે? મિલીગ્રામ કેન્સલ. તો બાળકો કેટલું આવશે અહીંયા? તો આની આપણે કિંમત શોધીએ તો બાળકો આની કિંમત તમને મળશે 1.2044 ગુણ્યા 10⁻20 આટલા અણુઓ આવશે બાળકો. આટલા અણુઓ કોના? એમોનિયાના, Na3 ના. ક્લિયર છે બાળકો? આપણને અણુઓની સંખ્યા મળી. તો પહેલો તબક્કો આપણો પૂરો થયો. હવે બાળકો આપણે બીજો તબક્કા શું બતાવશું? તો કુલ સંખ્યા, પ્રોટોનની કુલ સંખ્યા અને પ્રોટોનનો કુલ દળ બરાબર. પ્રોટોનની કુલ સંખ્યા અને દળ બીજો તબક્કો છે બાળકો. તબક્કો 2. તબક્કો 2 માં શું આપણે કરવાનું છે બાળકો? તબક્કો 2 માં આપણે અહીં જોશું
પ્રોટોનનો કુલ સંખ્યા, બરાબર છે, પ્રોટોનની કુલ સંખ્યા અને દળ, કુલ સંખ્યા અને દળ, બરાબર, પ્રોટોનની કુલ સંખ્યા અને દળ. તો બાળકો અહીંયા આપણે જોઈએ પ્રોટોનની કુલ સંખ્યાની જો વાત થતી હોય તો બાળકો પ્રોટોનની કુલ સંખ્યા માટે આપણે શું લખશું કે એક એમોનિયામાં, એમોનિયામાં કેટલા, તો એક એમોનિયા, એક NH3 માં, એક NH3 અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી તે આપણે જોઈ લઈએ, બરાબર. પ્રોટોનની સંખ્યા, તો બાળકો એક એમોનિયા અણુમાં પ્રોટોનની સંખ્યા બોલો કેટલું થાય, તો નાઇટ્રોજનમાં કેટલું બાળકો, નાઇટ્રોજનમાં 7, નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક 7 એટલે 7 વત્તા 3 ગુણ્યા 1, એક હાઇડ્રોજનમાં 1 તો 3 હાઇડ્રોજન છે એટલે બાળકો કેટલા થયા, 10 થયા. ક્લિયર છે. તો એક અણુમાં બાળકો એક અણુ હોય તો 10 પ્રોટોનની સંખ્યા, બરાબર છે. તો આપણે કેટલા અણુઓ શોધેલા, આપણે આ અણુઓની સંખ્યા શોધેલું ને, તો આટલા અણુઓમાં કેટલા થશે, માટે પ્રોટોનની કુલ સંખ્યા, પ્રોટોનની કુલ સંખ્યા કેટલા અણુઓમાં, તો 1.2044 ગુણ્યા 10⁻20 આટલા એમોનિયા અણુમાં, આટલા એમોનિયા અણુઓમાં કેટલું થશે, પ્રોટોનની કુલ સંખ્યા આટલા એમોનિયાની અણુઓમાં કેટલું થશે બાળકો, તો આ જે સંખ્યા છે તેને 10 થી ગુણાકાર કરી નાખે, 1.2044 ગુણ્યા 10⁻20 ગુણ્યા 10, 10⁻20 ગુણ્યા 10, બરાબર છે, આ જે કિંમત આવેલી, તો કેટલું આવશે, આટલા પ્રોટોન આવશે. 1.2044 ગુણ્યા 10⁻21 આટલા પ્રોટોન આવશે, આટલા પ્રોટોન આવશે. ક્લિયર છે બાળકો. હવે આપણે એક પ્રોટોનનો દળ કેટલું લેવાનું છે, તો બાળકો એક પ્રોટોનનો દળ જે છે STP એ તો કેટલું થશે, 1.67. તો જોઈએ બાળકો એક પ્રોટોનનો દળ STPA કેટલું, તો 1.67 ગુણ્યા 10⁻27 આટલા કિલોગ્રામ આવે. ક્લિયર, એક પ્રોટોનનો દળ. હવે બાળકો પ્રોટોન કેટલા છે આપણી પાસે, માટે પ્રોટોનનો કુલ દળ, પ્રોટોનનો કુલ દળ 1.2044 ગુણ્યા 10⁻21 પ્રોટોનોમાં, પ્રોટોનનો કુલ દળ, બરાબર, 1.2044 ગુણ્યા 10⁻21 પ્રોટોનોમાં કેટલું થશે બાળકો, આ જે કિંમત છે 1.2044 ગુણ્યા 10⁻21 આટલા પ્રોટોનનો ગુણ્યા આ જે દળ છે તે એક પ્રોટોનનો દળ છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ પ્રતિ પ્રોટોન, એટલે એક પ્રોટોનનો દળ છે. બરાબર, અહીંયા એક પ્રોટોન કેન્સલ થઈ ગયું, બરાબર છે, અને આખું જે કિંમત આવે તે કિલોગ્રામમાં આવશે. તો બાળકો કેટલું આવશે, અને તમે ગુણાકાર કરશો તો તમને મળશે 2.01 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. તો બાળકો આ તમારો જવાબ છે. ક્લિયર. હવે બીજું હવે એક પ્રશ્ન આ પૂછેલું હતું કે જો દબાણ અને તાપમાન બદલવામાં આવે, જો દબાણ અને તાપમાન બદલવામાં આવે તો ઉત્તર બદલાશે, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો તમારો જવાબ શું આવશે, ના. બરાબર, ના. તાપમાન અને દબાણ બદલાવાથી, ના, તાપમાન
અને દબાણ બદલાવાથી उत्तर नहीं बदलाશે, बराबर ने? उत्तर नहीं बदलाશે, नहीं बदलाશે, उत्तर नहीं बदलाશે. એનું કારણ શું છે બાળકો? કારણ કે પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનનો દળ જ અહીંયા ઇન્વોલ્વ થતા છે. એટલે કારણ કે અહીં પ્રોટોનની સંખ્યા, કારણ કે અહીં માત્ર લખી દો, કારણ કે અહીં માત્ર પ્રોટોનની સંખ્યા અને તેનો દળનો જ સમાવેશ છે, તેનો દળનો જ સમાવેશ છે, તો બાળકો જોઈ લો, જવાબ આવશે તમારું ના. બરાબર, તાપમાન અને દબાણ બદલાવાથી ઉત્તર નહીં બદલાશે, કારણ અહીં માત્ર પ્રોટોનની સંખ્યા અને તેનો દળનો જ સમાવેશ છે. ક્લિયર બાળકો? તો અહીંયા 2.2 પૂરો થયો. હવે બાળકો આપણે જોઈએ 2.3, નહીં 2.3 નથી, આપણે જોઈ લઈએ કયો છે. તો બાળકો અહીંયા તમે જોઈ લો કે અહીંયા તમને હોમવર્કમાં બીજું કયો નહીં આપેલો, તો 2.5. બાળકો આ 2.2 આપણો કમ્પ્લીટ થયો. બરાબર, 2.5 જે છે તે આપણે જોઈએ 2.5. તો ચલો બાળકો 2.5 પ્રશ્ન જોઈ લઈએ. તો બાળકો 2.5 પ્રશ્ન વાંચી લો. અહીંયા શું આપેલું છે? તો સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે તો પીળા પ્રકાશની આવૃત્તિ અને બી તરંગ સંખ્યા કેટલી હશે? બરાબર, તો બાળકો જોઈ લીધું, સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશની તરંગ લંબાઈ એટલી છે. બરાબર, આપણે આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધવાની છે. તો ચાલો જોઈએ આનો કેવી રીતે થશે ઉકેલ. તો બાળકો 2.5 નો ઉકેલ. તો બાળકો આના માટે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? પ્રથમ તબક્કા આપણે પીળા પ્રકાશનું આવૃત્તિ શોધવાનું છે. બરાબર છે? તો સૌથી પહેલા પીળા પ્રકાશની આવૃત્તિ. તો બાળકો પીળા પ્રકાશની આવૃત્તિ માટે આપણે શું કરીશું? તો આપણે ખબર જ છે કે v બરાબર, આવૃત્તિ v બરાબર શું થાય? તો c નિષેધમાં લેમ્ડા થાય. ક્લિયર છે? માટે આવૃત્તિ v બરાબર શું થશે? તો બાળકો c ની કિંમત મૂકી દો. c ની કિંમત 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં તરંગ લંબાઈ કેટલી છે બાળકો? તો 580 શું આપેલું છે બાળકો? નેનોમીટર આપ્યું છે ને, તો આપણે આને મીટરમાં ફેરવીએ તો 580 ગુણ્યા 10⁻⁻, આટલા મીટર થશે. ક્લિયર? તો બાળકો અહીંયા મીટર કેન્સલ થઈ જશે, તો તમને આવૃત્તિ કેટલી મળશે? આવૃત્તિ બરાબર કેટલો હશે બાળકો? 5.17 ગુણ્યા 10⁻14 આટલો હશે. અને આ સેકન્ડનો વ્યસ્ત આવશે બાળકો. તો બાળકો આ સેકન્ડનો વ્યસ્ત લો કાં તો હર્ટ્ઝ લેવો, એક જ થયું. તો બાળકો આ આવૃત્તિ મળી ગયું પીળા પ્રકાશની 5.17 ગુણ્યા 10⁻14. બરાબર, હવે બીજો તબક્કો બાળકો. બીજો શું છે? તો બીજો શું છે? તમારે તરંગ સંખ્યા ગણવાની છે. બરાબર ને? તરંગ સંખ્યા, પીળા પ્રકાશની તરંગ સંખ્યા, એટલે કે વેવ નંબર. બરાબર, આ ગણવાનું છે. તો બાળકો અહીંયા આની સૂત્ર શું છે? તરંગ સંખ્યાની, તરંગ સંખ્યા વેવ નંબર બરાબર. તો બાળકો તરંગ લંબાઈનો વ્યસ્ત હોય, બરાબર, 1/લેમ્ડા. તો બાળકો આને તો આપણે કંઈ નથી, 1 આ કરશું. લેમ્ડાની કિંમત 580 નેનોમીટરની જગ્યાએ 10⁻⁹ મીટર. તો બાળકો આની કિંમત કેટલી આવશે? તો તમે આને જોશો તો આની કિંમત આવી જશે 1.724 ગુણ્યા 10⁶ આટલા મીટરનો વ્યસ્ત આવશે. તો બાળકો આ તરંગ સંખ્યાની કિંમત મળી ગઈ. તો આ તમારો જવાબ છે બાળકો. બરાબર, તો આ રીતે બાળકો તમારો જવાબ આ છે. એક આ છે જવાબ અને એક આ છે. બે વસ્તુ શોધવા કીધેલું. ક્લિયર છે? હવે બાળકો આપણે જોઈએ બીજો ક્વેશ્ચન. તો બાળકો બીજો ક્વેશ્ચન શું છે? તો અહીંયા આ પણ પૂરો થઈ ગયો, 2.5 કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈશું 2.6.
તો બાળકો 2.6 ક્વેશ્ચન વાંચો શું છે બોલો. તો બાળકો ક્વેશ્ચનમાં આપ્યું છે દરેક ફોટોનની ઉર્જા ગણો. બરાબર છે, દરેક ફોટોનની ઉર્જા ગણવાની છે બાળકો. બરાબર બરાબર 3 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. બીજું તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવે છે. તો ચાલો જોઈએ આનું કઈ રીતે થશે ઉકેલ. તો જોઈ લો બાળકો. તો અહીં આપણે 2.6 નો ઉકેલ જોવાના છે. ક્લિયર? તો 2.6 આપણે કઈ રીતે કરશું? તો બાળકો સૌથી પહેલા આપણે ફોટોનની ઉર્જાની વાત કરીએ. બરાબર, ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા બરાબર શું થાય? મેક્સ પ્લાન્કનો ઉર્જા સમીકરણ E બરાબર hp થશે. બરાબર, તો ફોટોનની ઉર્જા, તો બાળકો ફોટોનની ઉર્જા શું થશે? અહીંયા ગણતરી તમે કરશો તો E બરાબર માટે E બરાબર કેટલું થાય? તો આપણે h ની કિંમત એટલે પ્લાન્ક અચળાંકની કિંમત કેટલી? 6.626 મૂકીએ ગુણ્યા 10⁻34. હવે જૂલ સેકન્ડ ને આવૃત્તિ v એટલે આ શું છે? તો આવૃત્તિ આપેલ છે બાળકો. તો આવૃત્તિ કેટલું આપ્યું છે અહીંયા? આવૃત્તિ તો બાળકો આવૃત્તિ આપેલું છે 3 × 10⁻15. આટલા હર્ટ્ઝ આપેલું બાળકો. તો આપણે એને સેકન્ડનો વ્યસ્ત લઈ લઈશું. ક્લિયર છે બાળકો? તો આની કિંમત કેટલી થશે ગણતરી કરીએ તો આની કિંમત મળશે તમને 1.986 ગુણ્યા 10⁻18. 10⁻18. આટલા સેકન્ડ અને સેકન્ડનો વ્યસ્ત કેન્સલ થશે એટલે ફક્ત જૂલમાં આવશે. ક્લિયર છે બાળકો? તો આ ઉર્જા મળી ગઈ તમને ફોટોનની ઉર્જા. હવે બાળકો બીજું આપણે આ પહેલું હતું. હવે પ્રશ્નમાં પૂછેલો તે રીતે પહેલાંનું જવાબ હતું. બાળકો આ બીજું પૂછ્યું છે તે રીતે તરંગ લંબાઈ આ હોય ત્યારે ફોટોનની ઉર્જા શું? આવૃત્તિ આપેલી ત્યારની. આ તરંગ લંબાઈ હોય ત્યારે ફોટોનની ઉર્જા શું? તો બાળકો આપણે સેકન્ડ જોઈએ. ઉર્જા, ફોટોનની ઉર્જા, ફોટોનની ઉર્જા બરાબર ક્યારે? તો તરંગ લંબાઈ આપ્યું હોય ત્યારે. તો બાળકો એમાં શું છે? તો એમાં આપણે E બરાબર hv આનું સૂત્ર લગાવીએ. માટે E બરાબર શું થાય બાળકો? તો E બરાબર hc/λ થશે. હવે આપણે તરંગ લંબાઈ વાપરવાનું છે એટલે આપણે આ સૂત્ર લઈશું. E બરાબર hc/λ. માટે બાળકો E ની કિંમત શું? તો E ની કિંમત આપણે કિંમત મૂકી દઈએ અહીંયા. પ્લાન્ક્સનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. આટલા જૂલ સેકન્ડ. પછી c એટલે પ્રકાશની ઝડપ. તો 3.0 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડનો વ્યસ્ત. પછી તરંગ લંબાઈ કેટલું છે બાળકો? તો તરંગ લંબાઈ 0.5 ગુણ્યા 10⁻10. આટલા મીટર આવશે. તો બાળકો તમે ગણતરી કરશો. આ મીટર કેન્સલ થઈ ગયો. બરાબર, ગણતરી સેકન્ડનો વ્યસ્ત કેન્સલ થયો. આની ગણતરી તમે કરશો બાળકો તો E બરાબર કેટલું આવશે? ઉર્જા બરાબર તો 3.98 ગુણ્યા 10⁻15. આટલા જૂલ થશે. ક્લિયર છે બાળકો? તો આ મળી ગઈ ઉર્જા. તો બાળકો તમને જે પ્રશ્ન પૂછેલું તેમાં ઉર્જા બે મળી છે. બરાબર, એક આ કિંમત મળી છે આવૃત્તિ જે આપેલી તેના માટે, આવૃત્તિ માટે, અને એક આ કિંમત મળી છે. બરાબર છે, આ એરિયા તરંગ લંબાઈ માટે. તો બાળકો બે પ્રશ્ન પૂછેલા હતા, બંને થઈ ગયા અહીંયા 2.6. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ અને બીજા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે બીજા વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. બરાબર છે? તો ચાલો જોઈ લઈએ. એક આના પછીનું આ જોઈ લો. 2.6 કમ્પ્લીટ થયો છે ને? આ 2.9 જોઈ લઈએ. 2.9 કેવું છે? કંઈ નહીં બાળકો, આપણે અહીંયા સ્ટોપ કરીએ અને બીજા વિડીયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. બરાબર છે? ચલો. તો બાળકો પ્રશ્ન બધા વાંચી રાખજો તમે. ક્વેશ્ચન 2.9 આપણે પહેલાં જોઈ લઈએ. બરાબર છે? 2.9. તો 2.9 શું છે બાળકો? તો 4 ગુણ્યા 4 ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટીને અથડાય છે. ધાતુનું કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગણતરી કરો કે ફોટોનની ઉર્જા. પહેલી શું ગણતરી કરવાનું છે? ફોટોનની ઉર્જા ગણતરી કરવાનું છે. ક્લિયર છે? પછી ઉત્સર્જનની ગતિ ઉર્જા ગણતરી કરવાનું છે. ફોટો ઇલેક્ટ્રિકનો વેગ બરાબર ગણતરી કરવાનો છે. 1
ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલા થાય 1.6020 ગુણ્યા 10⁻−19 આટલા જૂલ થાય છે. તો બાળકો આની ગણતરી કરવાનું છે. તો આનો આપણે જે ઉકેલ છે તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.